માંગરોળ બંદર સોમનાથ ભવન ખાતે વેલ શાર્ક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાતના સમુદ્રમાં પ્રજનન અર્થે આવતી વિશાળકાય માછલીઓના સંરક્ષણ માટે 7 દિવસીય જાગૃતિ અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં સમસ્ત બંદર ખારવા સમાજના પ્રમુખ ધનસુખભાઈ, બંદર મંડળીના પ્રમુખ દામાભાઈ, નેવી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં માછીમાર ખારવા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। માછીમારોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે જો વ્હેલ શાર્ક તેમની જાળમાં ફસાય તો તેને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વિના કાળજીપૂર્વક મુક્ત કરવી જોઈએ। આજે જૂનાગઢ જિલ્લાના વન વિભાગ દ્વારા ગુજરાત વ્હેલ શાર્ક દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દર વર્ષે રાખવામાં આવે છે। આ જિલ્લામાં આ વ્હેલ શાર્ક બચાવવાનું જે અભિયાન આજથી 2 દાયકા પહેલાં જે ચાલુ કરવામાં આવ્યું ત્યારે માછીમારોની મુખ્ય આવકનો સોર્સ હતો આ વ્હેલ શાર્ક। કેમ કે અમે આ અમારી ભાષામાં બેરલ કહીએ અને દરરોજ માછીમારો 1-2 માછલીઓ પકડીને લઈ આવતા હતા અને અમારા હજારો માછીમારોની આવકના સોર્સ હતો। આ એક માછલી પકડાય એટલે 1.5 થી 2 લાખ રૂપિયા અમને વળતર મળતું હતું। એવા સમયમાં ગુજરાત સરકાર અને ભારત સરકારના વન વિભાગ દ્વારા માછીમારોને આ માછલી ના મારવા માટે અપીલ કરવામાં આવી, સૂચનાઓ કરવામાં આવી અને એ લોકોને આ વન વિભાગ દ્વારા આ માછલી આપણા દરિયાની શોભા છે અને રાષ્ટ્રીય પ્રાણી છે અને મોરારી બાપુએ 2004માં એવું કીધું કે આ જે વેલ માછલી છે જે સૌરાષ્ટ્રના દરિયામાં દૂર દૂરથી આવે છે અને આપણા ઘરની એક દીકરી તરીકે મહેમાન થાય છે એને ના મારવું જોઈએ। ત્યારે માછીમાર સમાજે આ મોરારી બાપુના શબ્દો અને સરકારના આ પ્રયાસમાં એ લોકો સહભાગી થયા, એના મોરારી બાપુની વાત અપનાવી અને છેલ્લા 2 દાયકાથી માછીમારો એની મુખ્ય આવક છે એ બંધ કરી આ માછલીને બચાવવાનો અભિયાનમાં જોડાયા છે। આજે બી આ માછલી જ્યારે ભૂલથી બી ફસાઈ જાય ઝાડમાં તો ઝાડ એનું પોતે માછીમાર એને કાપી એને સંરક્ષણ આપે છે અને એને જીવતી છોડે છે। એની સામે વન વિભાગ બી ક્યાંક ને ક્યાંક આ માછીમારોને પ્રોત્સાહન આપે છે, પણ માછીમારોનું સૌથી મોટું યોગદાન ગણી શકાય કેમ કે આ માછલી લાખો રૂપિયાની એક માછલી થતી હોય એવી અનેક માછલી દરરોજ ફસાય છે અને માછીમારો એને છોડી દે છે।